टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમહમ ભજે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 28મી મે 2026. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે અધિક જેઠ શુક્લ દ્વાદશી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે ચિત્રા. યોગની વાત કરીએ તો વરિયાન યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. રાશિની જો વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરો શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 5:55 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:19 થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:10 પ્રારંભ કરી બપોરે 1:03 સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:49 પ્રારંભ કરી 3:43 સુધી રહેશે. આજે રાહુ કાલમ બપોરે 2:17 પ્રારંભ કરી 3:58 સુધી છે. આ ઉપરાંત આજે વીર સાવરકર જયંતિ પણ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આરોગ્ય બાબતે થોડુંક સાવધાન રહેવાની જરૂર છે, સતર્ક રહેવાની જરૂર છે. શત્રુઓ અને વિરોધીઓનો ભય આજે સતાવ્યા કરી શકે. સતર્ક રહેશો તો દિન આપના માટે અનુકૂળ છે. આજે સંતાનો સાથે પણ મતભેદ થવાની સંભાવનાઓ છે. પત્ની સાથે પણ આજે અણબનાવ બની શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે કારણ વગર આમ તેમ ભટકવું પડે એવી પણ સ્થિતિ બની શકે. એટલે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિન પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દત્ત બાવનીના પાઠ કરવા કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે સુખ સુવિધામાં વૃદ્ધિના યોગો છે.
આજે પ્રણય સંબંધોની બાબતમાં આપને સફળતા મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આપના પ્રણય પ્રસંગો સફળ થઈ શકે તો આજે ઉત્તમ ભોજનનો આનંદ પણ આપને પ્રાપ્ત થઈ છે. મનપસંદ ઉત્તમ સ્વાદિષ્ટ ભોજનનો આપ આનંદ લઈ શકો છો. પૈતૃક સંપત્તિ બાબતે કોઈ વિવાદ ચાલતો હશે તો આજે વિવાદ શાંત થાય એવા ગ્રહમાન છે. તો પરિવારમાં સુખાકારી અને આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે. ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે ક્રીમ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના, નારાયણ કવચ સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજનો આપનો દિન મધ્યમ બનતો જોવા મળી રહ્યો છે. પ્રગતિમાં આજે ઘણા અડચણો આવતા જોવા મળી છે, ઘણા અવરોધો આવતા જોવા મળી શકે. આજે તમને માનસિક અસંતોષની લાગણી પણ થઈ શકે છે. આજના દિવસે મનમાં ખોટા વિચારોનું આગમન પણ સંભવી શકે છે. નાણાકીય બાબતે છેતરામણીના યોગો પણ આજે જોવા મળી શકે. એટલે કુલ મેળવીને આજનો દિવસ આપના માટે થોડો પીડાકર છે. ઉપાય કરવાથી નિશ્ચિત કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે. તો આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તે લીલો રંગ છે. લીલો રંગ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ગોળની બનેલી કોઈ મીઠાઈનું દાન અવશ્ય કરવું શુભ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે પ્રોપર્ટીમાં મોટું રોકાણ લાભકારી સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ જોવા મળી શકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા થઈ શકે, કોઈ મંદિરના દર્શન થઈ શકે છે. આજના દિવસે પ્રણય સંબંધોમાં વિકાસ થતો જોવા મળી શકે છે. પ્રણય પ્રસંગો આપના આગળ વધી શકે એવા ગ્રહ ચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પરિવારની વાત કરીએ તો પરિવારમાં આજે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બની રહેશે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ, મંગલકારી, કલ્યાણકારી બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આપના માટે આજે સોનેરી રહેશે. ઉપાય આજના દિવસે લક્ષ્મી નારાયણ દેવની આરાધના આપના માટે હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ અવશ્ય રહી શકે છે. સહકર્મીઓનો વિરોધ આપના માટે થોડુંક નુકસાન કરાવી શકે. સતર્ક રહેવું, સાવચેત રહેવું હિતાવ બની રહેશે. પારિવારિક વિરોધથી પણ બચવું. પરિવારના લોકો પણ તમારી વાતથી વિરોધમાં હશે, એમનાથી પણ બચવું. આજે દિન આપના માટે મધ્યમતાવાળો જોવા મળી રહ્યો છે. વાણી ઉપર નિયંત્રણ રાખવાનું ખૂબ જરૂર છે. આજે વાણી પર નિયંત્રણ રાખશો તો દિન અનુકૂળતા તરફ આગળ વધી શકે. પતિ પત્ની વચ્ચે પણ આજે મતભેદો થવાની સંભાવનાઓ છે. એટલે એકંદરે જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિન થોડોક પીડાકર, થોડોક અવરુદ્ધકર બનતો જોવા મળી રહ્યો છે. આજના દિવસે ઉપાય આપના માટે જે લાભ કરતા થશે નોંધી રાખીએ. આજે શુભ રંગ તમારા માટે કેસરી રહેશે. ઉપાય લક્ષ્મીજીની આરાધના, હરિદ્રા એટલે હળદરવાળા જળથી લક્ષ્મીજીનો અભિષેક કરવો શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે કોઈ વિશિષ્ટ કામની તમને જવાબદારી સોંપવામાં આવી શકે છે અને તમારે ભાવે કભાવે નિભાવવી પડશે. આજે આર્થિક સ્થિતિમાં થોડોક સુધારો થતો બની શકે. એટલે આર્થિક બાબતે દિન અનુકૂળતા તરફ આગળ વધતો જોવા મળશે. પરિવારમાં કોઈ શુભ કાર્યની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. આજે કોઈ માંગલિક, કોઈ ધાર્મિક, કોઈ શુભ કાર્ય આજે તમારા પરિવારમાં સંભવી શકે.
આજના દિવસે આવકના નવા રસ્તા, નવા સ્ત્રોત બનતા જોવા મળે, રસ્તા ખુલતા જોવા મળે એવા પણ ગ્રહચક્ર છે. તો આજે તમને આનંદમય વાતાવરણમાં રહેવા મળી શકે, વાતાવરણ આનંદદાયક બની શકે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની જે કલ્યાણકારી સાબિત થઈ શકે. આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે, કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે કથ્થઈ રંગ કલ્યાણકારી સાબિત થશે. અને ઉપાય શું કરવાનો છે? આજે સંત સમાજની સેવા એટલે સાધુ સંત અભ્યાગત કોઈ ભિક્ષુકની આજે સેવા કરવી અને અન્નદાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની સપ્તમ એટલે 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે વાહન, મકાન ખરીદવાનું આજે નિશ્ચિત થઈ શકે એવા ગ્રહ ચક્ર છે. આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહી શકે, આનંદિત રહી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન આજે સંભવી શકે છે એવા ગ્રહમાન છે. કોઈના લગ્ન નિશ્ચિત થઈ શકે અથવા તો કોઈને સંતાન સુખના યોગો બની શકે છે. આજે તમારું આરોગ્ય સંભાળવાની જરૂર છે. આરોગ્ય બાબતે દિન થોડો મધ્યમ છે. આરોગ્ય પ્રત્યે સભાનતા આપના માટે આવશ્યક હિતકર સાબિત થશે. નવા લોકોની આજે મુલાકાત થશે જે આગળ જતાં આપના માટે લાભ કરતા ફાયદાકારક સાબિત થઈ શકે. એટલે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો પીળો રંગ આપના માટે શુભ અને હિતકર સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે લોકોની મદદ કરવી, નિસ્વાર્થ ભાવે સેવા કરવી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે સમસ્યાઓનો સામનો કરવો પડશે. આજે ઘણા બધા ઓબ્સ્ટિકલ્સ, ઘણા બધા અવરોધો આવતા જોવા મળી શકે, પણ બુદ્ધિ ચાતુર દ્વારા તમે એનો સામનો કરી શકશો. જૂના વિવાદના કારણે કોર્ટ કેસની સ્થિતિ બની શકે, કોર્ટમાં જવું પડી શકે એવા પણ ગ્રહમાન છે. આજે વ્યાપારમાં થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે. રોજ કરતાં થોડો ઓછો વ્યાપાર, ઓછો ધનલાભ આજે થઈ શકે. માતા પિતાનું સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે, બગડી શકે એવી પણ સંભાવનાઓ છે. તો શક્ય એટલો સમય મા બાપની સાથે રહેવું, એમની સેવા કરવી આજે આપના માટે હિતકર સાબિત થતી જોવા મળી શકે. નાણાકીય વ્યવહારમાં થોડુંક સાવચેત રહેવાની જરૂર છે, થોડાક સાવધાન રહેવાની જરૂર છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિન જે છે તે મધ્યમ સ્થિતિવાળો છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની વાત કરી તો બદામી રંગ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે ગણેશજીની આરાધના, ગણેશ પંચરત્ન સ્તોત્ર અથવા ગણેશના કોઈ પણ મંત્રનો જાપ કરવો વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભ કરતા સાબિત થઈ શકે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભ રહેવાનો છે, મંગલકારી રહેવાનો છે. અટકેલા કામ પૂરા થતાં મન વધારે પ્રફુલ્લિત થઈ શકે, આનંદિત થઈ શકે છે. જૂના મિત્રો સાથે આજે મુલાકાત થવાના યોગો છે. પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળી રહેશે, જે આપના માટે હિંમતનું કામ થશે. આજના દિવસે માનસિક બેચેની પણ થોડીક રહ્યા કરે એવા ગ્રહમાન છે.
ટૂંકમાં જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે મધ્યમ સ્થિતિવાળો આજનો દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની જે કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તે મેથી પીળો રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે ગણેશજીની આરાધના અવશ્ય કરવી, ગણેશ મંત્રને જાપ કરવા. લાભ કરતા આપના માટે બની શકે એવા ગ્રહ ચક્ર છે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકની રાશિ બની રહી છે મકર, કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે વ્યાપારિક દ્રષ્ટિએ દિવસ લાભ કરતા છે. નવી ડીલ થઈ શકે, આર્થિક લાભ થઈ શકે એવા ગ્રહમાન છે. આજનો તમારો દિવસ તમારા માટે યાદગાર રહેશે, મેમોરેબલ બની રહેશે. આજે આર્થિક સ્થિતિ વધારે મજબૂત, વધારે પ્રગાઢ બનતી જોવા મળી છે. એટલે આર્થિક બાબતે પણ દિવસ આપના પક્ષે હિતકર સાબિત થઈ રહ્યો છે. નવી કાર્ય યોજનાઓ પર કામ પ્રારંભ કરવાનો વિચાર હોય તો કરવો પણ આજે કલ્યાણકારી છે. આજે કાર્ય પ્રારંભ કરી શકો જે આગળ આપના માટે કલ્યાણની સ્થિતિ બનાવશે. નવું વાહન કે મકાન ખરીદી પણ આજે શક્ય બને છે. જો યોગો સામર્થ્ય છે તો આજના યોગો આપના માટે લાભ કરતા છે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલપ્રદ, કલ્યાણકારી, લાભ કરતા આજનો દિન બની રહ્યો છે. અને વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે મંગલિક ચિહ્નોનું દાન કરવું, સૌભાગ્યની વસ્તુઓનું દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના એકાદશ કહેતા 11મા ક્રમની રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ઇમોશન્સને, લાગણીઓને નિયંત્રિત રાખવાની જરૂર છે. પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ આજે બની રહેશે. કોઈ ખાસ કામ માટે કોઈ ખાસ વ્યક્તિની મુલાકાત થઈ શકે છે જે આપના માટે આનંદ અને ગર્વનો વિષય પણ બનશે. આજે પત્ની સાથેના સંબંધોમાં મનમુટાવ દૂર થઈ મધુરતા વ્યાપિત થશે. દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે સાસરિયાઓ તરફથી પણ લાભના યોગો બની રહ્યા છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે કલ્યાણકારી, મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે છે શુદ્ધ સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ આપના માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી, લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે દેવાલયમાં સેવા, શ્રમદાન કરવું, દેવાલયમાં સેવા કરવી શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 કહેતા 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ સંબંધીનું આરોગ્ય આજે બગડી શકે, એની સેવાનો લાભ મળી શકે એવા ગ્રહ ચક્ર છે. આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. આપના ક્રોધને, આપના આવેગને આજે અનુશાસિત રાખવું આપના માટે હિતકર સાબિત થશે. પરિવારમાં આજે મતભેદો થઈ શકે, એકબીજાની સાથે વૈચારિક મતભેદો થવાની સંભાવનાઓ છે. તો આજના દિવસે મન પરેશાન રહેશે, બેચેન રહેશે. આજે કોઈ મહત્વના સમાચાર મળવાની સંભાવનાઓ છે. ટૂંકમાં આજનો દિન આપના માટે અનુકૂળ, મંગલકારી, લાભ કરતા સાબિત થતો જોવા મળી રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની જે આપના માટે લાભ કરતા સાબિત થઈ શકે, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાઇટ યલો, એટલે આછો પીળો રંગ શુભ, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દત્તાત્રેયની આરાધના, દત્ત ખડગમાલા મંત્રનો જાપ મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે બારે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 1 અને ભાગ્યાંક 7 બની રહ્યા છે. સૂર્ય અને કેતુનો આ યોગ. આજનો દિવસ આપના માટે લાભ
ના અવસરો આપશે, પણ મનમાં દ્વિધા પણ આપતો જોવા મળી શકે. આજે મન શાંત રાખી, લાગણીઓને અનુશાસિત રાખી કાર્ય કરવું હિતકર સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની, તો આજે અધિક માસના શુક્લ પક્ષની દ્વાદશી ઉપર ત્રયોદશી તિથિ એટલે પ્રદોષ તિથિ બની રહી છે. આજે પ્રદોષ છે. પ્રદોષનો મહિમા ખૂબ અનેરો શાસ્ત્રોમાં કહ્યો છે. પ્રદોષના દિવસે વ્રત પૂજન કરવાથી, શિવજીની આરાધના પ્રદોષ કાળમાં કરવાથી દરિદ્રતાનો નાશ થાય. આર્થિક, માનસિક અને શારીરિક ત્રણેય પ્રકારના દારિદ્ર્યને દૂર કરવાનું કાર્ય પ્રદોષ કરે છે. સંધ્યાકાળે શિવલિંગની આરાધના સ્થાપિત અથવા તો ચલિત શિવલિંગની આરાધના કરવી લાભકર્તા સાબિત થશે. પાપોના નાશ અને મનોકામનાની પૂર્તિ માટે શુક્લ પક્ષના પ્રદોષ વ્રતને કરવાથી આપના તમામ પાપો નષ્ટ થઈ જાય અને ભગવાન શિવની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 12 મહિના સુધી પ્રદોષ વ્રત કરવું લાભકર્તા નીવડે. જો કુંડલીમાં કે જીવનમાં કોઈ પણ પ્રકારના દોષો છે તો દોષોના નિવારણ માટે પ્રદોષનું વ્રત કરવું કલ્યાણકારી છે. વ્રત કરી સંધ્યાકાળે પૂજન કર્યા બાદ શિવ ચાલીસાનો પાઠ કલ્યાણકારી સાબિત થાય. જ્યારે અક્ષય પુણ્ય અને જીવનના તમામ નકારાત્મકતાને દૂર કરવી હોય ત્યારે સાંજના સમયે ગાયના દૂધથી અભિષેક કરવો અને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો એ કલ્યાણપ્રદ મંગલકારી સાબિત થશે. જો વિષાવની વાત કરીએ તો આજના દિવસે પ્રદોષ વ્રત હોવાના કારણે વિશેષ શુભતાવાળું છે. ગુરુવારના દિવસે, સોમવારના દિવસે, શુક્રવારનો દિવસનો પ્રદોષ મંગલકારી કયો છે. તો આ મંગલતાની પ્રકૃતિમાં વધારો કરનાર, આર્થિક હિતોને પ્રદાન કરનાર, જીવનના સંકટને દૂર કરનાર છે. તો ભગવાન શિવની આરાધના, બૃહસ્પતિની આરાધના લાભકર્તા નીવડશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. વાત કરીશું હવે આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. નોંધી રાખીશું આજનો આ વિશિષ્ટ મહામંત્ર. હરે નમઃ કૃષ્ણ યાદવરાય ગોવિંદ રામ જય રામ મુકુંદ શ્રી કૃષ્ણ રામ શરણમ પ્રપદ્યે. આ મંત્રની એક માળા આજે આપના માટે મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. તો પૂર્વાભિમુખે બેસી તુલસીની માળાથી આ મંત્રનો જાપ કરવો. જાપ કર્યા બાદ દિવસની શરૂઆત કરો. ભગવાન હરિની કૃપાથી આજનો આપનો દિવસ ઉત્કૃષ્ટ રીતે પસાર થશે, મંગલકારી સાબિત થશે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.